મેઘરજ ઉંડવા રોડ પર 5 કિલોમીટર દૂર ભેમપુર ગામ આવેલું છે। આ ગામના બસ સ્ટોપ પાસે રોડની સાઈડમાં કોઈ ઈસમ દ્વારા ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો છે। દર્દીઓને ચડાવેલા ખાલી બોટલો, વપરાયેલી ડિસ્પોઝેબલ ઇન્જેક્શનમાં નાખેલ સિરિંજ વગેરે ઝેરી બાયોમેડિકલ વેસ્ટ મોટી સંખ્યામાં મળી આવ્યો હતો। અજાય રસ્તે રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે। અસંખ્ય રાહદારીઓ, ખેડૂતો, નાના બાળકો પસાર થતા હોય છે। ત્યારે આવા ઝેરી મેડિકલ વેસ્ટના કારણે લોકોના આરોગ્ય માટે ખતરો ઊભો થાય એમ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રાકેશ। શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જી ચોક્કસ જણાવ્યું કે અરવલ્લી જિલ્લાના અંદર થોડાક સમય અગાઉ પણ મેઘરજ તાલુકાના અંદર આ જ વિસ્તારના અંદર મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો અને એના આપણે સમાચાર પણ ચલાવ્યા હતા। પરંતુ આ સતત આ ઘટનાઓ બનતી રહે છે। ત્યાં આગળ આ મેડિકલ વેસ્ટના કારણે પશુ જે ચરવાઈ જતા હોય છે, પશુઓના કેટલાક પશુઓના મોત પણ થતા હોય છે। સ્થાનિક લોકો પણ રજૂઆતો કરતા હોય છે, પરંતુ તંત્ર જે આ બાબતે કોઈ ગંભીરતા નથી લીધી ને ફરીથી મેડિકલ વેસ્ટ મળ્યો છે ત્યારે આજુબાજુના લોકોના અંદર વિસ્તારના લોકોને પણ એવી માંગણી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આ ટાઈપના જે લોકો અને મેડિકલ વેસ્ટ નાખી જાય એના કારણે અમારા પશુઓ મરી જતા હોય છે, આવી ઘટનાઓ બચે તાત્કાલિક ધોરણે આવા લોકો પર કાર્યવાહી થવી જોઈએ એવી લોકોની પણ માંગ છે। જી આભાર માહિતી આપવા માટે।